સીતારામણે 2024-25ના વર્ષનું કેન્દ્રીય બજેટ જે રજૂ કર્યું છે તે વિકસિત ભારત 2047નું જે ટાર્ગેટ છે એને પરિપૂર્ણ કરવા માટે એક શ્રેષ્ઠતમ કહી શકાય તેવું બજેટ છે। એમાં અત્યારે જ્યારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિઝન જોયું છે એ પરિપૂર્ણ કરવા માટે યુવાનોની એક ખૂબ મોટી જવાબદારી બને છે અને યુવાનોને કામ મળે એના માટે આ બજેટમાં ખૂબ એકદમ ઝીણવટપૂર્વક અને મોટા પ્રમાણના નાણાંની જોગવાઈ સાથે પ્રયત્ન કરવામાં આવ્યો છે। નવા જે કંપનીઓ રોજગાર જેમ PLI છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એ અત્યારે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે છે કે જેમાં પ્રોડક્શન વધે એની સાથે વધારાના પ્રોડક્શન ઉપર કંપનીઓને કેશ પાછી મળે છે, એનો ઇન્સેન્ટિવ મળે છે। એ પ્રમાણે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ કર્યો છે એટલે કે જે કંપનીઓ વધુ નવા જે કર્મચારીઓ રાખશે, જે યુવાનોને નોકરી આપશે, તે તમામ નવા જે યુવાનો એમણે રાખ્યા હશે એના પ્રથમ પગારનો 15,000 રૂપિયા સરકાર ચૂકવશે અને તે સીધા તેના ખાતામાં જમા થશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા। એટલે આ જે છે એના કારણે કંપનીઓને રોજગાર વધારવા માટે જે અત્યારે છે એનાથી વધારે ઇન્સેન્ટિવ મળશે। આ ઉપરાંત જે કંપનીઓ નવા કર્મચારીઓ રાખશે તેમને 3 વર્ષ સુધી જે એમના પ્રોવિડન્ટ ફંડનું કોન્ટ્રીબ્યુશન છે એમાં પણ સરકાર સીધી મદદ કરશે, જેનાથી જે કોઈ પણ કર્મચારી નવો રહ્યો હશે તેને ભવિષ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ધનરાશિ મળી શકશે અને આવી અનેક જોગવાઈઓ રોજગારી વધારવા માટે છે। એ ઉપરાંત જે સ્વરોજગાર કરવા માગે છે એ લોકો માટે મુદ્રા લોનની રકમ જે અત્યારે 10 લાખ રૂપિયાની મર્યાદા છે તે વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે। જે કોઈ પણ નાનો કારીગર જે પોતાનો વ્યવસાય કરતો હોય એને નાણાંની જરૂર પડે તો આના માટે મુદ્રા લોન 10થી 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને આવા ખૂબ મોટે પ્રમાણમાં જોગવાઈઓ કરવામાં આવી છે। સાથે સાથે કૃષિ જે આપણે જેને બેલેન્સ કરવા માટે આપણા અર્થતંત્રના GDPના જે બ્રેકઅપ છે એને બેલેન્સ કરવા માટે કૃષિનો ઉત્પાદન વધવું પણ ખૂબ આવશ્યક છે અને એ કૃષિનું જે ઉત્પાદન છે એ લોકોના સ્વાસ્થ્ય સાથે કાંઈ નુકસાન ના કરે એના માટે જે ઓર્ગેનિક ફાર્મિંગ જેને કહીએ છીએ, પ્રાકૃતિક ખેતી, એના માટે ખૂબ મોટા ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા છે અને 1 કરોડ કિસાનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે બજેટમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે। આ ઉપરાંત મહિલાઓ પણ જે કામ કરવા જે વ્યવસાય કરતી થાય એને જે ફોર્મલ ઇકોનોમીમાં આવે એના માટે પણ ખૂબ બધી જોગવાઈઓ કરવામાં આવી છે અને સાથે સાથે મધ્યમ વર્ગને ઘણી રાહતો આપવામાં આવી છે। જે પગારદાર કર્મચારી છે જેને સામાન્યતઃ એવું માનવામાં આવે છે કે એના પર કરવેરાનું ભારણ ખૂબ હોય છે, એમને અંદાજે જે કોઈ પણ આ મર્યાદામાં આવતું હશે એને 17,500 રૂપિયાનો વાર્ષિક ફાયદો થશે। આ ખૂબ મોટી રકમ છે અને એના કારણે એવું ધારણા છે કે કરોડો લોકોને સીધો ફાયદો થશે। એટલે આ બજેટ એ સમગ્ર અર્થતંત્રને વેગ મળે, એનો જે અર્થતંત્રમાં જે કોઈ પણ જે મોટા આપણા જે વિભાગ છે કે ભાઈ ઉત્પાદન, તો એના માટે પણ અનેક જોગવાઈઓ છે। જે કૃષિ તો એના માટે પણ જે સર્વિસીસ કે જેના માટે મેં આપને જણાવ્યું તે એમ્પ્લોયમેન્ટ માટેની જોગવાઈ છે। એટલે જે સર્વાંગીણ વિકાસ થાય અને ઝડપી વિકાસ થાય, જે આપણે વાર્ષિક 8%ના વિકાસ દરનો ટાર્ગેટ છે એના માટે આ એક અદ્ભુત કહી શકાય તેવું બજેટ છે અને આ બજેટ આજે જ નહીં પણ આગામી વર્ષોમાં ભારતના અર્થતંત્રને નવી દિશા આપશે। આ ઉપરાંત હું આપને એક છેલ્લા 10 વર્ષની ભાજપની સરકારે જે કામ કર્યું છે, જે આખા કરવેરાના માળખાને જે બદલવાનું કામ કર્યું છે એની હું એક ટૂંકમાં આપને કહું કે સામાન્ય રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ બે હોય છે। આપણે કરવેરો ઇન્કમ ટેક્સ ભરીએ, ડાયરેક્ટ ટેક્સ સીધો આપણે કમાણી ઉપર ભરીએ, અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે GST, એક્સાઇઝ કે જે બધા ભરે, કારણ કે કંઈ પણ ખરીદો તો એના ઉપર GST હોય। તો એવી માન્યતા અને એવો એક પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે ભાઈ ગરીબો ઉપર ઇનડાયરેક્ટ ટેક્સ હોય છે, જે 7 લાખથી નીચે કમાય છે એને ડાયરેક્ટ ટેક્સ ભરવો નથી પડતો। તો ગરીબોને આ કરવેરો વધારે પડતું એના પર બર્ડન નાખે છે।
તો આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકારે જે કર્યું છે આપને કહું કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સનું જે પ્રપોર્શન ભાજપની સરકાર આવી 2014માં ત્યારે 78% ઇનડાયરેક્ટ ટેક્સ હતા યુપીએના શાસન બાદ, અને માત્ર 22% આવક બજેટની એ ડાયરેક્ટ ટેક્સમાંથી થતી હતી. એ 10 વર્ષની અંદર અથાગ મહેનત પછી આ રેશિયો જે છે એ હવે ઊંધો થઈ ગયો છે. 54%, એટલે કે 50%થી વધારે ડાયરેક્ટ ટેક્સમાંથી આવે છે અને 46% આવક ઇનડાયરેક્ટ ટેક્સમાંથી આવે છે. અને આના કારણે ગરીબો ઉપરનું કરવેરાનું ભારણ ઘટ્યું છે. એમને જે મોંઘવારીનો માર પડે છે એમાં ઘણા અંશે રાહત થઈ છે. આ ઉપરાંત આ બજેટમાં પણ અનેક પ્રકારની જીએસટી ઘટાડવાની અને એક્સાઇઝ ઘટાડવાની જે પગલાં લેવામાં આવ્યા છે, અને નાણામંત્રીએ કહ્યું છે કે જીએસટી કાઉન્સિલ જેને અધિકાર છે જીએસટી ઘટાડવાનો, એમાં પણ ઘણા બધા ફેરફારો આવી શકે છે. તો આ એક 2024નું બજેટ ઇતિહાસમાં કદાચ યાદ રહેશે લોકોને કે 2024ના બજેટમાં ભારતના અર્થતંત્રને વિકાસની દિશામાં એક નવો વેગ મળ્યો છે. મેં જેમ કહ્યું તેમ જીએસટીમાં જે ફેરફાર કરવાનો છે એટલે પેટ્રોલને જીએસટીમાં લાવવાનો આ નિર્ણય જીએસટી કાઉન્સિલનો છે, અને જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યના નાણામંત્રીઓ છે. બધા જ રાજ્યોમાં અત્યાર સુધીના જીએસટીને લગતા તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા છે. અને જો તમામ રાજ્યો તૈયાર થશે તો ચોક્કસપણે જીએસટીમાં પેટ્રોલ ને ડીઝલ આવશે. દેશના લોકોના માટેના મેં અનેક મુદ્દા આપને કહ્યા કે આ બજેટ કેમ ગરીબો માટે, મહિલાઓ માટે, કૃષિ ખેડૂતો માટે છે અને મધ્યમ વર્ગ માટે છે. સાથે સાથે કોંગ્રેસ આક્ષેપ કરવા માટે એમની પાસે બીજો કોઈ વિષય નથી. જો જ આંધ્રપ્રદેશ અને બિહાર એમને કંઈક આપવામાં આવ્યું છે તો એ પણ એમાં આંધ્રપ્રદેશમાં પણ દેશના નાગરિકો જ રહે છે ને બિહારમાં પણ દેશના નાગરિકો જ રહે છે. એટલે કોઈ પણ રાજ્યનો વિકાસ થાય, કોઈ કદાચ વિકાસમાં ક્યાંક પાછળ રહી ગયો એને આગળ લાવવા માટે કરવું પડે તે કરે સરકાર. એ સરકાર માટે સરકારે કરેલું એક સારું કામ કહી શકાય. આ બજેટનો જેણે પણ કહ્યું છે એણે બજેટનો અભ્યાસ નથી કર્યો. ડિફેન્સ માટે 4.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, અને આનાથી જ્યારે કોંગ્રેસે શાસન છોડ્યું 2014માં ત્યારે આનાથી ત્રીજા ભાગની પણ જોગવાઈ થતી નહોતી. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે 10 વર્ષમાં 4.5 લાખ કરોડ રૂપિયાની ડિફેન્સ માટે જોગવાઈ કરી છે, અને એ જ રીતે 2.5 લાખ કરોડથી વધારેની જોગવાઈ રેલવેના વિકાસ માટે કરેલી છે, રેલવેના મોડર્નાઇઝેશન માટે કરી છે, અને ઇલેક્ટ્રિફિકેશન માટે કરી છે, નવા પાટા માટે કરી છે. આ બધું જ 2.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ છે તે કદાચ કોંગ્રેસના મિત્રના ધ્યાનમાં નહીં આવી હોય. ભારતીય જનતા પાર્ટીના જે અમારું સંકલ્પ પત્ર હતો 2024નો એને લઈને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે કે 2024માં જે અમે કહ્યું હતું એ દિશામાં આ બજેટની બધી જોગવાઈઓ છે, અને તમામ જોગવાઈઓ હું પાના નંબર સાથે કહી શકું કે કયા પાનામાં હતું એના પ્રમાણે આ બજેટ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જે કંઈ કહે છે એ કરે છે અને વર્ષોથી કરતી આવી છે, અને આગળ